રાજકોટ વાસીઓ માટે આ વર્ષે અષાઢી બીજનો પવિત્ર અવસર બમણો આનંદ લઈને આવી રહ્યો છે. એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રીબડા દ્વારા રાજકોટના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા એસજીવીપી વાવડી ગુરુકુળથી શરૂ થઈ મવડી સુધી ધામધૂમપૂર્વક ફરશે અને ભગવાન નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપશે. આ વર્ષની રથયાત્રા વિશેષ છે કારણ કે ગુરુકુળના આદ્ય સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની 125મી જન્મજયંતિ નિમિત્તે રથયાત્રાની સાથે એક દિવ્ય અને નયનરમ્ય શોભાયાત્રા પણ જોડાશે. ભક્તિ, સંસ્કાર અને શિક્ષણનો ત્રિવેણી સંગમ સમાન આ આયોજન નગરજનો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. જય જગન્નાથ, જય સ્વામિનારાયણ. એસજીપી ગુરુકુલ વાવડી રાજકોટ દ્વારા આગામી 16 તારીખે દિવ્ય રથયાત્રા અને સાથે સાથે ગુરુકુલના આદ્ય સ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની 125મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું સુંદર આયોજન કરેલું છે. આ રથયાત્રા અને શોભાયાત્રા 16 તારીખે 3 વાગે ભગવાન જગન્નાથજીનું ખૂબ સુંદર રીતે આ પ્રાર્થના મંદિરની અંદર ભગવાનનું ષોડશોપચાર પૂજન થશે. 500 કિલો ચોકલેટ દ્વારા ભગવાનનો દિવ્ય ચોકલેટ અન્નકૂટ થશે અને ભગવાનની મામેરા વિધિ એ થશે. ત્યારબાદ રાજકોટ શહેરના મેયર, રાજકોટ શહેરના ધારાસભ્યશ્રીઓ, અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ, આગેવાન ભક્તો દ્વારા ભગવાનને રથમાં પધરાવવામાં આવશે. એની ભગવાનની પહેંદી વિધિ થશે અને 4 વાગે આ રથયાત્રાનું અહીંયા એસજીપી ગુરુકુલ વાવડીથી પ્રસ્થાન થશે અને રસ્તામાં પ્રસ્થાન કરતાં કરતાં જે આગળનો મટુકી રેસ્ટોરન્ટ છે, ખોડલ ચોક, રાણી ચોક, બાપા સીતારામ ચોક અને મવડી ખાતે સાંજે 8 વાગે આ રથયાત્રાની પૂર્ણાહુતિ થશે. આ રથયાત્રા દરમિયાન ખૂબ સુંદર રીતે રથોની સજાવટ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીનો જે રથ છે એ વુડનમાં કાર્વિંગ દ્વારા ખૂબ સુંદર રીતે રથ તૈયાર કરવામાં આવ્યો છે. અલગ અલગ બધા ફ્લોટ હશે, જેમાં એક રથ છે પર્યાવરણ જાગૃતિ માટેનો, જેની અંદર પર્યાવરણલક્ષી બધા સ્લોગન હશે અને સાથે સાથે ઔષધીય રોપાઓ અને અન્ય બધા છોડનું પણ વિતરણ કરવામાં આવશે. એક રથ છે એ મહિલા જાગૃતિ માટેનો છે. આવતા જમાનામાં અત્યારના સમયમાં બહેનોનું ખૂબ મહત્ત્વ છે. જો બહેનો શિક્ષિત હશે, દીક્ષિત હશે તો બહેનો દ્વારા ખૂબ સારા કાર્યો થશે. જેથી કરીને એ મહિલા જાગૃતિ રથ પણ એક સાથે હશે. એક રથ છે એ ગુરુકુલ સંસ્કૃતિ શું છે, ગુરુકુલનું મહત્ત્વ શું છે એના પહેલાં માટેનો એ પણ રથ હશે. એની સાથે સાથે બાળકો અલગ અલગ વેશભૂષા દ્વારા, બાળકો છત્રી રાસ દ્વારા, લેઝિમ દ્વારા અલગ અલગ રાસ મંડળીઓ પણ સાથે સાથે હશે ને ખૂબ સુંદર દિવ્ય રથયાત્રા અહીંથી જશે. અને એની સાથે સાથે અનેક ભક્તો પણ વચ્ચે વચ્ચે જોડાતા જશે. બધાને લગભગ 500-600 કિલો મગનો પ્રસાદ હશે, 400-500 કિલો કાકડી હશે, 400-500 કિલો ખારેકનો પ્રસાદ અને અહીંયા જે ભગવાનને ચોકલેટ ધરવામાં આવી છે 500 કિલો ચોકલેટ આ રથયાત્રાના રૂટ દરમિયાન બધા જ ભક્તોને ભગવાનનો પ્રસાદ મળી રહે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં રથયાત્રા પહોંચશે એ વિસ્તારના સોસાયટીના રહેનારા લોકો આવીને ભગવાનને આરતી ઉતારશે, એ રથને દોરડા દ્વારા ખેંચશે. ભગવાનના રથને દોરડાથી ખેંચવાનું ખૂબ મોટું મહત્ત્વ છે, તો દરેકને એનો પણ લાભ મળશે. તો આ રીતે ખૂબ સુંદર રીતે 3 વાગે પ્રસ્થાન થશે અને સાંજે 8 વાગે રથયાત્રા પૂર્ણ થશે. આ રીતનો રથયાત્રા અને શોભાયાત્રાનું સુંદર આયોજન એસજીપી ગુરુકુલ વાવડી દ્વારા કરવામાં આવ્યું છે. મારા ગુરુકુલના અધ્યક્ષ ગુરુવર્ય પૂજ્ય શ્રી માધવપ્રીતદાસજી સ્વામી અને સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી આજ્ઞાથી અમારા અહીંયા વાવડીના બધા સ્થાનિક કાર્યકર્તાઓ, મારા વાવડી ગામના આગેવાન શ્રી રાજાભાઈ જાડેજા, અમારા દશરથસિંહ જાડેજા અને અન્ય અમારા સભા સ્કૂલના સભી શિક્ષક મિત્રો, મારા વાલી મિત્રો અને સૌ ભક્તગણોની બધાની સાથે મળીને આ ખૂબ સુંદર યાત્રા થશે. આ રથયાત્રાની અંદર ઘણા બધા સંસ્થાઓ પણ જોડાયેલી છે. વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, RSS અંતર્ગત ધર્મ જાગરણ સમન્વય મંચ છે, સનાતન ધર્મ સંકલન સમિતિ છે, હિન્દુ જાગરણ મંચ છે, ખોડલધામ શિક્ષણ પાક છે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છે, ભારત વિકાસ પરિષદ વાવડી છે અને સર્વ સમાજના આગેવાનો સૌ સાથે મળી અને આ વાવડી અને મવડીના નવા વિસ્તારની અંદર પ્રથમ વખત આ રીતની રથયાત્રા અને શોભાયાત્રા એક ધર્મ જાગૃતિ માટે કરવાનું આયોજન થઈ રહ્યું છે.